પ્રસ્તાવના સંસ્કૃત કવિ અને સમ્રાટ હર્ષવર્ધન ઈસવીસનની 7મી સદીમાં થઈ ગયા છે. સમ્રાટ તરીકે તેમણે પોતાના દરબારમાં અનેક કવિઓને આશ્રય આપ્યો હતો. તેમાં બાણ અને મયુર એ બે સુપ્રસિદ્ધ કવિઓ હતા. હર્ષવર્ધને સંસ્કૃત જગતને નાગાંદમ, રત્નાવલી અને પ્રિયદર્શિકા એ 3 અનુપમ નાટ્યકૃતિઓની ભેટ આપી છે. એમ જણાય છે કે હર્ષવર્ધને પોતાના જમાનામાં 2 મોટી ધર્મ પરિષદો બોલાવી હતી. એક પ્રયાગમાં અને બીજી કનોજ, સંસ્કૃતના કાન્યકુબ્જ. આ ધર્મ પરિષદના પ્રસંગે નાગાંદમ અને પ્રિયદર્શિકા એ બંને નાટ્યકૃતિઓ રંગમંચ ઉપર ભજવાઈ હતી. પ્રસ્તુત નાટ્યાંશ નાનાંદમ ના 3જા અંકમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. આ એક હાસ્યયુક્ત પ્રસંગ છે. અહીં શ્લેષનો ચમત્કાર હાસ્ય જન્માવે છે. કથા વસ્તુ કંઈક આ પ્રમાણે છે. નાટકનો નાયક જીમુતવાહન છે અને તે વિદ્યાધરોનો રાજા છે. નાયિકા મલયવતી છે અને તે સિદ્ધ જાતિની છે. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે. એકવાર નાયક, તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે. આ પ્રસંગે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાના મુખનું નાયક વર્ણન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે. આના ઉત્તરમાં નાયિકાની સખી ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદૂષકનું વર્ણન કરવા તત્પર બને છે. ચેટીના કથનમાં શ્લેષ છે. વર્ણયામીનો એક અર્થ વર્ણન કરું છું અને બીજો અર્થ રંગું છું એમ છે. વિદૂષક પહેલો અર્થ સમજીને ખુશ થઈ રહ્યો છે, પણ ચેટી બીજા અર્થ પ્રમાણે તમાલના રસથી વિદૂષકનું મુખ રંગીને કાળું કરી દે છે. આમ આ ઘટના હાસ્યનું કારણ બની રહે છે. આખો પ્રસંગ ખૂબ જ સરળ અને નિર્દોષ હાસ્યને જન્માવનારો છે. કુસુમ કરો ધ્યાને જીમુતવાહન મલયવતી બેટી ચેટી ચેતી ત્રયઃ જનાઃ ઉપસ્થિતઃ સંતિ. વિદૂષકઃ આત્રેયઃ ઇદાનીમ તત્ર પ્રવિશતિ. અનુવાદ: કુસુમાકર ઉદ્યાનમાં જીમુતવાહન, મલયવતી અને દાસી એમ 3 જણ ઉપસ્થિત છે. વિદૂષક આત્રેય અત્યારે ત્યાં પ્રવેશ કરે છે. વિદૂષક: ઉપસૃત્ય જયતુ ભવાન સ્વસ્તિ ભવત્યે. વિદૂષક પાસે જઈને આપનો જય થાઓ, આપ શ્રીમતીનું કલ્યાણ થાઓ. નાયક: વયસ્ય ચિરાદાયતઃ. નાયક: મિત્ર, ઘણા વખતે આવ્યો. વિદૂષક: ભો વયસ્ય શીઘ્રમ આગતઃ અસ્મિ, કિંતુ વિવાહ મહોત્સવે મિલિતાન વિવિધારાણમ આપાનક દર્શન કૌતૂહલેન પરિભ્રમેણવતી વેલામ વિલિંબતોસ્મિ તત્રિપ્રવશ્યપી તાત દેવમ પ્રેક્ષતામ. વિદૂષક: હે મિત્ર, જલ્દીથી આવ્યો છું, પણ વિવાહના માંગલિક મહોત્સવમાં એકત્ર થયેલા વિદ્યાધરોના મદ્યપાનની મહેફિલને જોવાના કુતૂહલથી ફરતો હું આટલો વખત મોડો પડ્યો છું, તો પ્રિય મિત્ર પણ આ જુએ. નાયક: યથા ભવાન સન્મનાત અવલોક્ય વયસ્ય પશ્ય પશ્ય એતે વિદ્યાધરાઃ ચંદતરાલ્યાશુ સિદ્ધજને સાર્ધમધુની પિબંતિ તદેહિ વયમપી તમાલવિથિકામ ગચ્છામ સર્વે પરિક્રામંતિ. નાયક: આપ જેમ કહો છો, ચારે બાજુ જોઈને. મિત્ર, જો આ વિદ્યાધરો ચંદનના ઝાડની છાયાઓમાં સિદ્ધ લોકો સાથે મદિરાપાન કરી રહ્યા છે, તો આવ આપણે પણ તમાલ વૃક્ષોની વચ્ચેની કેડીએ જઈએ છીએ. બધા ફરે છે. વિદૂષક: એષા ખલુ તમાલ વિથિકા એતચ્ચ શરદસ્તાપદે દિખિતમત્ર ભવસ્યા વદનમ લક્ષ્યતે તદિહ સ્ફટકી શિલાતતે ઉપવિશતુ. વિદૂષક: ખરેખર આ તમાલ વૃક્ષોની વચ્ચેનો માર્ગ છે અને આ શરદ ઋતુના તાપને કારણે ખિન્ન થયેલો આપ શ્રીમતીનું મુખ દેખાય છે, તો અહીં સ્ફટિકની શિલા ઉપર બિરાજો. નાયક: વયસ્ય સમગ્યુપલક્ષિતમ. નાયક: મિત્ર, સારી રીતે નિરીક્ષણ કરાયું. એકન મુખમ પ્રિયાયાઃ શશિનમ જીત્વા કપોલયો કાન્યતા તાપાનુરક્ત મધુના કમલમ ધ્રુવમિહતે જેતુમ. પ્રિયાનું આ મુખ 2 ગાલની ક્રાંતિ વચ્ચે ચંદ્રને જીતીને અત્યારે તાપને લીધે લાલ થયેલું હોય ચોક્કસ કમળને જીતવા ઈચ્છે છે. મલયવતીમ હસ્તે ગૃહીત્વા પ્રિયે ઇહોપિશામઃ સર્વે ઉપવિશંતિ. મલયવતીને હાથથી પકડીને પ્રિયા, આપણે અહીં બેસીએ છીએ. સૌ બેસે છે. નાયક:
नायिकायाः मुख पश्यन् प्रिये वृद्धेव तत्त्वस्वाभि परिखेदिता एतते मुखं नंदनोद्यानम अन्यत केवलम वनम। નાયક નાયિકાનું મુખ જોતા પ્રિયા, વ્યર્થમાં જ તને અમે દુખી કરી. આ તારું મુખ નંદનવન છે, બીજું કેવળ જંગલ છે. ચેટી સ્મસ્મિતમ વિદુષકમ નિર્દિશ્ય શ્રુતુમ ત્વ્યા ભરુદર્શિકા કથમ વર્ણયત. ચેટી સ્મિત સાથે વિદુષકને બતાવીને, રાજકુમારીનું કેવી રીતે વર્ણન થાય છે તે તમે સાંભળ્યું? વિદુષક ચતુરિકે મેવમ ગર્વમુદ્ધઃ અસ્માકમપી મધ્ય દર્શનીય જનોત્સવે કેવલમ મત્સ્યરેણ કોપી વર્ણયતિ. વિદુષક ચતુરિકા, આમ ગર્વ ન કર, આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ, કેવળ અદેખાઈને લીધે કોઈ વર્ણન નથી કરતું. ચેટી સંસ્મિતમ આર્ય અહમ ત્વામ વર્ણયામી. ચેટી સ્મિત સાથે, આર્ય હું તમને વર્ણવીશ. વિદુષક સહર્ષમ જીવાપિતોષ્મી તત્કરતુ ભવતિ પ્રસાદમ યેનેશમા પુનરપી ન ભણતિ તથા ત્વમિદર્શ તાદર્શઃ કપિલ મકરટકર ઇતિ. વિદુષક હર્ષ સાથે, હું જીવાડાયેલો છું, તો આપ મહાશય કૃપા કરો, જેથી આ મને ફરીવાર ન કહે કે તું એવો ને તું તેવો, ઘેરા બદામી રંગતા માકડાના જેવા આકારવાળો છે. ચેટી આર્ય ત્વમ મયા વિવહ જાગરણે નિંદ્રમાણો નિમિલિક્ષાતઃ શોભનો દ્રષ્ટઃ તતથેવ તિષ્ઠયેન વર્ણયામિ. ચેટી મહાશય, વિવાહના જાગરણને લીધે ઊંઘતા મીચેલી આંખોવાળા રૂપાળા એવા તમને મેં જોયા છે, તો તેમ જ ઊભા રહો, જેથી હું તમને વર્ણવું છું. વિદુષક તથા કરોતિ. વિદુષક તેમ કરે છે. ચેટી સ્વગતમ યાવત એષમ નિમિલિષાક્ત તિષ્ઠતિ તાવત નિરલુષુત્લેન તમાલ પલ્લવરશેન મુખમસ્ય કાલી કરિષ્યામિ. ઉત્થાય તમાલ પલ્લવ ગ્રહણમ તન્નિષ્પિન ચ નાટ્યતિ. નાયકો નાયકી ચ વિદુષમ પશ્યતઃ. ચેટી મનમાં, જ્યાં સુધી આ આંખો મીચીને ઊભો રહે છે ત્યાં સુધીમાં હું એનું મોં ભૂરા રસ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરીશ. ઉઠીને તમાલના પાંદડા લેવાનો અને તેમને મસળવાનો અભિનય કરે છે. નાયક અને નાયિકા વિદુષકને જુએ છે. નાયક વયસ્ય ધન્ય ખલુ અસી અસ્માસુ તિષ્ઠતુ તત્વેમ વર્ણયશે. નાયક મિત્ર, તું ખરેખર ધન્ય છે, અમે હોવા છતાં તને આમ વર્ણવાય છે, રંગાય છે. ચેટી તમાલ રસેન વિદુષકમ મુખમ કાલી કરોતિ. ચેટી તમાલના રસ વડે વિદુષકનું મોં કાળું કરે છે. નાયિકા નાયકસ્ય મુખમ દ્રષ્ટવા સ્મિતમ કરોતિ. નાયિકા નાયકનું મુખ જોઈને સ્મિત કરે છે. વિદુષક ચેટી કિમ ત્વયા કૃતમ. વિદુષક ચેટી તે શું કર્યું? ચેટી નનુ વણિતોષી. ચેટી ખરેખર તમે વર્ણવાયા છો. વિદુષક હસ્તેન મુખમ પ્રમુજ્ય હસ્તમ દ્રષ્ટવા શરોષમ દંડકાઠમ ઉદમ્ય અહદાસ્યા પુત્રી રાજકુલમ ખલુ એતત કિમ તે કરિષ્યે. નાયકમ નિર્દિશ્ય ભો યુવહો પુરઃ એવઃ દાસ્યા પુત્ર્યા ખલીકૃત તત્કી મમ ઇતિ સ્થિતેન અન્યતો ગમિષ્યામિ તાવત. નિષ્ક્રાંતિ. વિદુષક હાથથી મોં લૂછીને, હાથ જોઈને, રોષ સાથે લાકડી ઉગામીને, આ દાસી પુત્રી, ખરેખર આ રાજમહેલ છે, હું તારું શું કરીશ? નાયકને બતાવીને, અરે તમારા બેની આગળ જ મને દાસી પુત્રીએ કલંકિત કર્યો છે, તો મારા અહીં રહેવાથી શો લાભ? હું બીજે જઈશ. બહાર જાય છે. ચેટી સત્યમ ખલુ કુપિતો મેં આર્યઃ આત્રેયઃ યાવતનું ગમ્ય પ્રસાદયિષ્યામિ કંતુમિચ્છતિ. ચેટી ખરેખર આર્ય સાચે જ મારા ઉપર ગુસ્સે થયા છે, લાવ ત્યારે પાછળ જઈને હું પ્રસન્ન કરીશ, જવા ઈચ્છે છે. નાયિકા હજ્જે ચતુરિકે કથમ મામેકા કિલી મુજ્જિતવા ગચ્છસી. નાયિકા અલી ચતુરિકા, મને એકલી છોડીને કેમ જાય છે? ચેટી નાયક મુદ્રિશ્ય સસ્મિતમ એવમેકાકિન ચિરમ ભવ ઇતિ નિષ્ક્રાંતા. ચેટી નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે, તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો, એમ કહી નીકળી ગઈ.